બ્રાન્ડ કથા બાય હારિતૃષિ પુરોહિત। બ્રાન્ડ એમ્બેસેડર શું કરી શકે? જાહેરાત કરવાના બે સિદ્ધાંત છે। એક છે તમારી પ્રોડક્ટ વિશે જણાવો। બીજો, જ્યારે કંઈ પણ કહેવા જેવું નથી ત્યારે શોમેનશિપ વાપરો। બ્રાન્ડ એમ્બેસેડર કેવા હોવા જોઈએ? ઇન્ડિયામાં સ્પોર્ટ્સ માટે ફિલ્મ સ્ટાર અને ફિટનેસ માટે આગ્રહ રાખતા સ્પોર્ટ્સમેનને એસીની ઠંડીની હવા માણતા કે કોલા પીતા દેખાડવાની પ્રથા અનેરી છે। ક્યારેક તો સાવ અલગ જ દુનિયાની બ્રાન્ડ અને વુડન ફેસ સ્પોર્ટ્સ પર્સનને એવી બ્રાન્ડ સાથે જોડવામાં આવે છે કે જેનાથી બ્રાન્ડની વેલ્યુ વધવાની બદલે ઘટી જાય છે। અને છતાંય દરેક બ્રાન્ડને એક બ્રાન્ડ એમ્બેસેડર જોઈએ જ છે। તો આજે જોઈએ કે યોગ્ય બ્રાન્ડ એમ્બેસેડર શું કરી શકે। શેના માટે બ્રાન્ડ એમ્બેસેડર? જાહેરાત કરવાના બે સિદ્ધાંત છે। એક છે તમારી પ્રોડક્ટ વિશે જણાવો। બીજું છે કે જ્યારે કંઈ પણ કહેવા જેવું નથી ત્યારે શોમેનશિપ વાપરો। આદર્શ ઉદાહરણ કોલા ડ્રિંક, પેપ્સી કે કોકા કોલા અથવા તો કોઈ પણ કોલામાં નવું કંઈ જ નથી તો દર વખતે નવું શું કહેવું? મેગા સ્ટારને લઈને કોઈ ડ્રામા કરો। લક્ષ સાબુએ વર્ષોવર્ષ ટોપ હિરોઈનને લઈને લક્ઝરી શોપની કેટેગરીમાં નંબર 1 રહી છે। ગોરી ત્વચા અને લોકપ્રિય ચહેરો બ્રાન્ડને આગળ રાખે છે। બ્રાન્ડ પોતે તો લોકપ્રિય છે જ પણ હજી વધુ ગ્રાહકો મેળવવા માટે જાણીતા ચહેરાને લઈને માર્કેટમાં હિસ્સો વધારવા આ સ્ટ્રેટેજી અપનાવતા હોય છે। બ્રાન્ડ એમ્બેસેડર એટલે શું? કોઈ ખૂબ જ જાણીતો ચહેરો બ્રાન્ડ સાથે જોડાય એ બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય। વાત આટલી સીધી સાદી પણ નથી। કરોડોમાં રમતા સ્ટાર્સ એક દિવસના શૂટમાં તેની ઇમેજને વાપરવા નહીં દે, તેથી એનો આગ્રહ 2 થી 3 દિવસ અને કેટલા મીડિયામાં છવાઈ જવાની તક મળે છે તે પ્રમાણે જ હા કે ના કહેશે। સ્ટાર ભલે 1-2 કલાક સુધી જ તમારી બ્રાન્ડ માટે શૂટ કરે પણ લોકપ્રિય હોવાથી તે લાંબો સમય યાદ રહે છે। એટલે તેનો એક દિવસના શૂટને બદલે કોઈ ઇવેન્ટમાં હાજરી કે ઉદ્ઘાટન સમારંભમાં હાજરી એમ આખો એક જ ઓફર કરતા હોય છે। આથી કંપની પણ એક સાથે 2-3 વર્ષના કરાર કરીને સ્ટ્રેટેજી બનાવતી હોય છે। જેટલો મોંઘો સ્ટાર હોય એ પ્રમાણે બ્રાન્ડ તેને અફોર્ડ કરી શકે છે તે બ્રાન્ડની કેપેસિટી દર્શાવે છે અને તેની ઇક્વિટીમાં વધારો મળતો હોય છે। તે ઉપરાંત કંપનીના નેટવર્કમાં ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલરને પણ તે જ વેચે છે તેમાં જાણીતા ચહેરાની મદદ મળે છે। બ્રાન્ડ એમ્બેસેડર કેવા હોવા જોઈએ? સામાન્ય રીતે જે કેટેગરીની પ્રોડક્ટ હોય તેની કેવી ઇમેજ બનાવવી તે આધારિત ચહેરો પસંદ કરો તો બહુ ઉપયોગી થતો હોય છે। વર્જિન એટલાન્ટિકના માલિક રિચાર્ડ બ્રાન્સનને સેમ્સોનાઇટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા। માર્કેટિંગમાં એક નવો જ ચીલો ચાતરવામાં નાઇકીની નોંધ લેવી પડે। નાઇકીએ માઇકલ જોર્ડનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન તો કર્યો પણ એક અલગ ડિઝાઇનના શૂ બનાવ્યા અને જેના વેચાણે વિક્રમ સર્જ્યો। સાથે સાથે નાઇકીનો માર્કેટ શેર રાતોરાત વધી ગયો। MBHના બ્રાન્ડ એમ્બેસેડર દાદા પોતે જ ફાઉન્ડર હતા અને ત્રિવાગોના ફાઉન્ડર પણ બ્રાન્ડ એમ્બેસેડર હતા અને ક્રિએટિવના ફર્કના કારણે બંને એ જુદા પરિણામ મેળવ્યા। અત્યારે તો સૌથી મોટું નામ છે બિગ બી। એક અંદાજ મુજબ ટોટલ 85 કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે। તે બાદ શાહરૂખ ખાન, વિરાટ કોહલી, ધોની વગેરે ફિલ્મ અને ક્રિકેટ સ્ટારની લોકપ્રિયતામાં ફિલ્મસ્ટાર સરખામણીએ વધુ કમાણી કરતા હોય છે કારણ કે કેરિયર લાંબી હોય છે। ક્રિકેટ સ્ટારમાં એક ખરાબ ટૂર્નામેન્ટ અને ક્યારેક એક ખરાબ શોટ પણ કેરિયર ગ્રાફ અને બ્રાન્ડ વેલ્યુ નીચે લઈ શકે છે। વધુ માહિતી માટે વાંચતા રહો બ્રાન્ડ કથા।